નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું ભાર ઉનાળે પડેલા માવઠાની। તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ઉનાળો હાલ ચાલી રહ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક ભાગમાં માવઠામાં વાતાવરણમાં પલટો આવતા જોવા મળી રહ્યો છે। ત્યારે વલસાડમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે। દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા। સાલવાસના ઉમરકુઈ, કેલવાની અને સિલ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડતા રસ્તા ભીના થયા હતા। તો તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। ઘુટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના આજુબાજુના ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો। આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। આહવા અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી છે। દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળ્યો હતો। રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન પહોંચવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। તો છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। અસહ્ય ગરમીની શરૂઆત થતા લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। વરસાદી છાંટાથી રસ્તાઓ ભીના થયેલા જોવા મળ્યા। તો વાત કરીએ હવે મહાસંગ્રામની। લોકસભા ચૂંટણીમાં ગુંજ્યો છે અનામત આંદોલનનો મુદ્દો। પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉઠ્યો છે। પાટીદારોને અત્યાચારનો બદલો લેવા આહવાન કરાયો। પાટણમાં પાટીદાર સભાનો વિડીયો વાયરલ થયો। પાસ આગેવાન સતીશ પટેલે કોંગ્રેસના ચંદનજીના પ્રચાર સમયે મુદ્દો ઉઠાવ્યો। પાસના આગેવાન સતીશ પટેલે શપથ લેવડાવ્યા। ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવા માટે સોગંદ લેવડાવ્યા છે। વર્ષ 2015નો બદલો લેવાનો છે સતીશ પટેલે તેવું આહવાન કર્યું છે। આજ આપણે સોગંદ ખાઈને જવાનું કે એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો મા ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ। મા ઉમા ખોડલની સોગંદ ખાઉં છું કે 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા। પણ આજે શક્તિજીનું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું કે એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે। એવું આજ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં, રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ અને કરશો ને। તો ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચુક્યા છે। અશરફ, સતીશ પટેલે સીધું કીધું છે કે વર્ષ 2015નો બદલો લેવાનો છે, એટલે અનામત આંદોલનનો મુદ્દો એકવાર ફરી ઉઠ્યો છે। બિલકુલ મિત્ર, લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે। આ દરમિયાન પાટણમાં પાટીદાર સભાનો જે વિડીયો વાયરલ થયો છે જેમાં સીધો જ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપવાનું આહવાન કરવામાં આવ્યું છે। આ વિડીયો પાટીદાર જે પાસ આગેવાન છે સતીશ પટેલ તેઓએ આહવાન કર્યો છે કે એક પાટીદાર યુવાન 100 મતમાં પરિવર્તન કરીને સીધો જ ચંદનજીને ચંદનજી તરફ મતદાન કરે એવો આવ્યો છે। વર્ષ 2015નો બદલો લેવાનો એટલે કે પાટીદાર સમાજનું જે આંદોલન વખતે જે તે કેસો થયા હતા તે બાબતનો બદલો લઈને અને 26-0નો જે વાત કરવામાં આવે છે ભાજપ દ્વારા તેમાં પણ પાટણની બેઠક કોંગ્રેસ ઉમેદવાર જંગી બહુમતીથી જીતાડીને બદલો લેવાની વાત કરવામાં પાટણ બેઠક પર સમાજને પણ પ્રભુત્વ રહેલું છે। એટલે ચોક્કસ કહીએ કે જે પાટીદાર સમાજનો જે બેઠક મળી હતી તેમાં જાહેર સભામાં ક્યાંક ઉમિયા ખોડલને સોગંદ ખાઈને સમગ્ર પાટીદાર સમાજ હાજર રહેલા યુવાનો આગેવાનો હતો તેઓ લોકોએ શપથ લીધો। એટલે કે જે હાજર રહેલા લોકો ક્યાંક 100 મતમાં પરિવર્તન કર્યું તો ક્યાંક ચંદનજીને આ બેઠક પર સીધો ફાયદો થઈ શકે। ચોક્કસ કહીએ કે બીજી બાજુ પાટીદાર યુવાનો ક્યાંક આક્રોશ ઠાલવી રહ્યા છે। ગત ટર્મમાં જે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી જે ચૂંટાયા હતા પણ તે બાદ ગ્રામ્ય વિસ્તારમાં લોકોનો સંપર્કથી ક્યાંક એટલે કે લોકસભા વધુ કરી શકે અને તેનો પણ લોકો ક્યાંક પાટીદાર સમાજના લોકો આક્રોશ ઠાલવી રહ્યા। એટલે ચોક્કસ કહ્યું કે જે આ બેઠકનો વિડીયો આવ્યો હતો તે ક્યાંક ને ક્યાંક
પાટણ બેઠક પર ભાજપના ઉમેદવારની મુશ્કેલી વધારી શકે છે. મિત્ર, બિલકુલ બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની. તો ગુજરાત ભાજપમાં 3 બેઠક પર વિવાદ યથાવત છે. 3 એવી બેઠક કે જ્યાં વિવાદ થઈ રહ્યો છે. એક બેઠક પર વિવાદ થાળે પડ્યો છે, તો 2 બેઠક પર નારાજગી દૂર કરવા માટે ડેમેજ કંટ્રોલ યથાવત છે. વિજાપુર બેઠક પર નારાજ યથાવત છે. ગોવિંદ પટેલ વિજાપુર બેઠક પર હવે માની ગયા છે, એટલે નારાજગી દૂર થઈ છે. વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા સીજી ચાવડાને ભાજપથી ટિકિટ મળતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલ નારાજ થયા હતા અને રાજીનામાની વાત કરી દીધી હતી. જોકે જિલ્લા પ્રમુખ અને રત્નાકરજીની મધ્યસ્થીથી વિવાદ થાળે પડી ગયો છે. જોકે હજુ પણ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટની માંગ સાથે વિરોધ યથાવત છે. અને આ તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે. આ નારાજગીને દૂર કરવા ગોંડલ પૂર્વ એમએલએ જેરાજસિંહ જાડેજાના પ્રયાસો શરૂ થયા છે. આ મામલે આજે જ ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પણ થશે. અન્ય મહત્વના સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક થઈ. જિલ્લા પંચાયત પ્રમુખના ઘરે મહત્વની બેઠક. થોડીક જ વારમાં ભાજપ કાર્યાલય પર હર્ષ સંઘવી પહોંચશે. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે વિરોધ છે અને આ ડેમેજ કંટ્રોલને દૂર કરવા માટે હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. હર્ષ સંઘવીની બેઠકમાં જિલ્લાના હોદ્દેદારો સહિતના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધનો વંટોળ વધુ તેજ ન બને તે માટેના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાન ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જી.ડી. પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા, કૌશલ્યા કુંવરબા, રેખાબેન ઝાલા સહિતના આગેવાનો બંધ બારણે રાજ્યના ગૃહપ્રધાન સાથે ચર્ચા કરી અને આ સાથે જ આ વિરોધના લીધે હાલ સાબરકાંઠા બેઠક ચર્ચાસ્પદ બની રહી છે. ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક થઈ છે. સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં વિવાદો જોવા મળી રહ્યા છે. જ્યારથી પહેલા ઉમેદવાર જાહેર થયા ત્યારે પણ વિરોધનો વંટોળ ઊભો થયો હતો. ત્યારબાદ શોભનાબેન બારૈયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં શરૂઆતથી જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. દિવસે ને દિવસે છેલ્લા 5 દિવસથી સતત વિરોધ થઈ રહ્યો છે, જેના કારણે ડેમેજ કંટ્રોલ કરવા માટે ખાસ કરીને હર્ષ સંઘવી છે તે હર્ષ સંઘવી ગૃહ રાજ્ય પ્રધાન અહીંયા જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેનના ઘરે પહોંચી ગયા છે અને બંધ બારણે ખાસ કરીને બેઠક યોજાઈ રહી છે. કે આ બેઠકમાં વાત કરવામાં આવે તો કૌશલ્યા કુંવરબા, રેખાબાઈ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટા હોદ્દેદારો છે, સંગઠનના હોદ્દેદારો છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના કેટલાક હોદ્દેદારો આ મિટિંગમાં આવી શકે તેવી અત્યારે હાલ તો શક્યતાઓ ચાલી રહી છે. પરંતુ અત્યારે હાલ બંધ બારણે જે બેઠક થઈ રહી છે, કેટલું ડેમેજ કંટ્રોલ કરવામાં આવીને ઉમેદવારનો વિરોધ કઈ રીતે થમે એ રીતે અત્યારે હાલ તો બંધ બારણે બેઠક થઈ રહી છે. આવનાર સમયમાં જોવું જ રહ્યું કે આ બેઠક બાદ શું નિર્ણય લેવામાં આવશે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો મહત્વના સમાચાર રાજકોટમાં જેરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક થઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રહેતા સામાજિક અને રાજકીય આગેવાનોને આમંત્રણના ફોન પણ શરૂ થઈ ગયા છે. ગણેશગઢ ખાતે મળનાર બેઠક અંગેના ફોન શરૂ થયા છે. પરસોત્તમ રૂપાલા મામલે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને બેઠક મળશે. ઘીના ઠામમાં ઘી પાડવાના પ્રયત્નો હવે હાથ ધરાયા છે. મુખ્ય સામાજિક અને રાજકીય આગેવાનો આ બેઠકમાં હાજર રહેશે. જોકે તમામ જે આગેવાનો છે તેને ફોન પણ શરૂ થઈ ગયા છે. જેરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ બેઠક મળવા જઈ રહી છે. પરસોત્તમ રૂપાલા વિવાદ મામલે મહત્વની બેઠક. અને સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે રાજકોટથી. અંકિત, બેઠક મળવાની છે, જોકે તમામ જે આગેવાનો છે તેને હવે ફોન પણ કરવામાં આવી રહ્યા છે કે બેઠકમાં ઉપસ્થિત રહે. ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોંડલના જે સેમડા ખાતે આ જે ગણેશગઢ આવેલું છે, એટલે કે જે જયરાજસિંહ જાડેજાનું જે ફાર્મ હાઉસ આવેલું છે, આ ફાર્મ હાઉસ ખાતે રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો કે જે ક્ષત્રિય સમાજના છે તેઓ હાજર રહી શકે તેમ છે. અને આ તમામ જે આગેવાનો છે તે હાજર રહી શકે તેના માટે અત્યારે આમંત્રણ બાબતેના ફોન છે તે પણ શરૂ થઈ ચૂક્યા છે. મીડિયાને પણ આમંત્રણ આપવામાં આવ્યું
છે કે સાંજના 7 વાગે આ બેઠક છે તે મળવાની છે અને આ બેઠકની અંદર સામાજિક તેમજ રાજકીય આગેવાનો છે તેઓ હાજર રહેવાના છે. ખાસ કરીને જે આગેવાનો હાજર રહેવાના છે તેમના જે સંભવિત નામ જે સામે આવે છે તેમાં રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા છે તે પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. ભાજપના જે ધારાસભ્ય છે કચ્છના વિરેન્દ્રસિંહ જાડેજા, સાથોસાથ અબડાસાના જે ધારાસભ્ય છે પ્રદ્યુમનસિંહ જાડેજા, સાથોસાથ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય ગોંડલ જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય જામનગર, સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા અને સાથોસાથ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ છે ત્યાં બેઠકની અંદર હાજર રહી શકે તે પ્રકારની શક્યતા છે તે પણ જોવામાં આવી રહી છે. આ સિવાય રાજપૂત સમાજ એટલે કે ક્ષત્રિય સમાજની જે સામાજિક સંસ્થાઓના જે આગેવાનો છે તેઓને પણ આ બેઠકમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને આજની જે બેઠક છે આ બેઠકની અંદર સૂત્રો જણાવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા છે તે પણ હાજરી આપી શકે તેમ છે. જો કે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. ક્ષત્રિય સમાજની આગેવાનોની જે મિટિંગ પ્રારંભિક તબક્કે પૂર્ણ થઈ જાય ત્યારબાદ પરસોત્તમ રૂપાલા છે તેઓ ત્યાં હાજર રહીને જાહેરમાં માફી માગે આ પ્રકારની એક શક્યતા છે તે સૂત્રો છે તે વર્ણવી રહ્યા છે. જોકે હાલ સુધી આ મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર સમર્થન આપવામાં નથી આવ્યું ત્યારે આજની બેઠક ખૂબ જ મહત્વની બની રહેશે. ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ કહ્યું હતું કે આગામી 24 થી 48 કલાકની અંદર ઘીના ઠામમાં ઘી પડી જશે અને જે સમગ્ર મામલો છે તે થાળે પડી જવાના પૂરેપૂરા અણસાર છે તે હાલ વર્તાઈ રહ્યા છે. જી મિત્તલ. બિલકુલ અંકિત, પરંતુ સવાલ એ થાય છે કે વિવાદ હવે વધી રહ્યો છે. ઘીના ઠામમાં ઘી પડવું ક્યાંક અઘરું લાગી રહ્યું છે. વિવાદ ઘટવાના બદલે ક્યાંક વધી રહ્યો છે. ચોક્કસ મિત્તલ, ખાસ કરીને આ જે વિવાદ છે ને તે ખૂબ જ સ્પષ્ટપણે જોવો રહ્યો. આ વિવાદ છે તે ચોક્કસ જે પરસોત્તમ રૂપાલાના જે વિવાદિત બોલ હતા આના કારણે વિવાદ શરૂ થયો હતો અને વિવાદ છે તે ક્ષત્રિય સમાજે ની અંદર રોષ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્ષત્રિય સમાજ આમ ભલે એક હોય પરંતુ અત્યારે જોવા જઈએ તો બે ગ્રુપ છે તે પડી ચૂક્યા છે ને બે ગ્રુપ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એક ગ્રુપ છે કે જે કોંગ્રેસની અંદર સક્રિય છે, બીજું ગ્રુપ છે કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર સક્રિય છે. હવે આની અંદર જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે ગ્રુપ સક્રિય છે તે ક્યાંક ને ક્યાંક એ બાબત પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવે છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે કે જે ક્ષત્રિયો છે કે જે પોતાની માની લો કે પોતાનું કોઈ અપમાન કર્યું હોય ને ત્યારબાદ જો તેઓ ક્ષમા કરી દે તો વીરોનું આભૂષણ છે તે ક્ષમા છે. ક્યાંક ને ક્યાંક આજની જે બેઠક છે તેની અંદર પણ આજ જે વાત છે ક્ષમા વિરસ્ય ભૂષણમ આને ક્યાંક ને ક્યાંક ચરિતાર્થ કરવાનો પ્રયત્ન છે તે પણ કરવામાં આવશે. સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજને અત્યાર સુધી કઈ કઈ રીતે મદદ કરવામાં આવી છે, કઈ કઈ રીતે ટિકિટો આપવામાં આવી છે ને કઈ રીતે ક્ષત્રિય સમાજના વ્યક્તિઓનું પ્રભુત્વ બની રહે ભારતીય જનતા પાર્ટીની અંદર અને સમાજની અંદર તે તમામ બાબતો જે છે તે સામાજિક આગેવાનોને પણ સમજાવવામાં આવશે ને સામાજિક આગેવાનોને એક સ્પષ્ટપણે કહેવાની વાત છે. અને એટલા જ માટે જયરાજસિંહ જાડેજા કે જેઓ લડાયક મિજાજના વ્યક્તિત્વ ધરાવે છે તેઓ સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની રીતિનીતિ છે તે અપનાવી શકે તેમ છે. ત્યારે એમના જ આંગણે આ પ્રકારની બેઠક છે તે મળવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ હોય તે પણ જાણે છે કે આ જો તમામ વિવાદને જો માત્ર ગણતરીની કલાકોની અંદર કે ગણતરીના સમયની અંદર જો આટોપી લેવો હોય તો તે કામ જયરાજસિંહ જાડેજા બખૂબી નિભાવી શકે તેમ છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો ઘીના ઠામમાં ઘી પાડવાના પ્રયત્નો હાથ ધરાયા છે. જયરાજસિંહના અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે અને તમામને મનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે તમામને ફોન પણ કરવામાં આવી રહ્યા છે, પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે તે વધી રહ્યો છે પરંતુ તે વધે નહીં તે અટકાવવા માટે આ બેઠક પડશે. તો કાલે સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે તેવી પણ હાલ માહિતી સામે આવી રહી છે. રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે.
અમારી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, વિવાદ ઘટાડવાની જગ્યાએ હવે તો વિવાદ વધુ વકરી રહ્યો છે, ગાંધીનગર સુધી પણ પહોંચ્યો છે વિવાદ। બિલકુલ મિત્તલ, જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન છે અને એ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી ચોક્કસપણે છે અને હવે એ વિવાદ વકરી રહ્યો છે। ગઈકાલે જે પ્રકારે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી અને તેઓએ પુરુષોત્તમ રૂપાલા જે છે કે તેમને જે ઉમેદવારી પત્ર જે છે તે પોતે ઉમેદવારી પાછી ખેંચે અને કાં તો તેમનું એ ઉમેદવારી રદ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી છે અને હજુ પણ એ માંગ જે છે તે ક્ષત્રિય સમાજની અડગ છે। જો કે રાજકોટમાં આ સમગ્ર મામલે CR પાટીલ ડેમેજ કંટ્રોલ માટે ત્યાં ક્ષત્રિય સમાજને મનાવવા માટે અને તેઓની સાથે બેઠક કરવા માટે પહોંચ્યા હતા। આજે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં ક્ષત્રિય સમાજની જે બેઠક જે છે તે ભાજપના આગેવાનોની બેઠક ત્યાં યોજાવાની છે। ત્યારે આ સમગ્ર મામલે હવે અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હાલ ગાંધીનગરમાં આજે આવતીકાલે જે છે તે ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં રેલી યોજશે અને ત્યારબાદ આવેદનપત્ર જે કલેક્ટરને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર આયોજનમાં મહિલાઓ, ક્ષત્રિય સમાજની મહિલાઓને આગળ કરવાની અને વિરોધની રણનીતિ જે છે તે પણ એક આયોજન કરવામાં આવ્યું છે। રણવીરસિંહ જે છે કે તેઓ ગાંધીનગર ક્ષત્રિય સમાજના આગેવાન છે, તેઓ આપણી સાથે છે। શું કહેશો, કઈ રીતનું આયોજન છે અને જે પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યા છે પણ વિરોધ યથાવત છે? આવતીકાલે રાજપૂત ભવન ગાંધીનગર ખાતેથી ગાંધીનગર જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓના બધા જ આગેવાનો અને લગભગ 400-500 બીજા કાર્યકરો, એમાં મહિલાઓ, સમાજના જે મહિલાઓ આગેવાનો છે એ લોકો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશે, ચૂંટણી પંચના અધિકારીને પણ એની કોપી એમ સુપ્રત કરશે અને સમયાંતરે ગાંધીનગરમાંથી પણ સમાજ ખૂબ લડત આપશે અને જેમ આખા ગુજરાતની રાજકીય સામાજિક સંસ્થાઓએ જે નિર્ણય લીધો છે એ પ્રમાણે અમારો વિરોધ ચાલુ જ છે। અમારી એક જ માંગ છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાનું એમનો ઉમેદવાર પરત ખેંચી લે અને પછી જ બાકીની ચર્ચા થાય એમ છે, એ સિવાય કોઈ સમાધાન થાય નહીં। તો જે લોકો અફવાઓ ફેલાવે છે કે સમાધાન, એવું કોઈ સમાધાન થવાનું નથી। અમારો સામાજિક આગેવાનો જે કહેશે એ જ થવાનું છે, અમારા રાજકીય આગેવાનો જે કહેશે એ તો રાજકીય બાબત થઈ ગઈ। સમાજના જે વડીલો, મુરબ્બીઓ જે નિર્ણય લેશે એ જ પ્રમાણે આ સમાજ વર્તશે। તો પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ જે વધુ વકર્યો છે, ગાંધીનગરમાં પણ ક્ષત્રિય સમાજ હવે દેખાવ કરશે। કાલે સમાજના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપશે। ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ દેખાવો કરશે, રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। અન્ય